જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ ઉપર આવેલ કેડી ગ્રાઉન્ડ ખાતે આજરોજ શ્રી પુષ્ટિ સત્સંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી કિશોરચંદ્રજી મહારાજના આશીર્વાદથી કરવામાં આવ્યું હતું, જેમાં પિયુષ બાવા શ્રી જિલ્લાના મોટી હવેલીના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં પાઠશાળાના બાળકો દ્વારા મંગલાચારણ, જ્ઞાન પુષ્ટિ, સંસ્કાર મહિલા સંસ્કાર કીર્તન ક્લાસ દ્વારા કીર્તન ગાન કરવામાં આવ્યા હતા. તો પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે બાવાશ્રીના વચનામૃત તેમજ પુષ્ટિ સંસ્કાર ધામના નિર્માણના સહયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક વૈષ્ણવ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં 6000ની આસપાસ વૈષ્ણવોએ પ્રસાદ લીધો હતો અને આયોજકો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ મંડળો દ્વારા અને સ્વયંસેવક દ્વારા પીરસવાની કામગીરી પણ સંભાળવામાં આવી હતી. જય શ્રી કૃષ્ણ. આજ રોજ કેશોદના આંગણે પુષ્ટિ સત્સંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો. હર વર્ષની જેમ આ વર્ષે પણ વૈષ્ણવોએ ખૂબ આનંદ લીધો. જૂનાગઢ સ્થિત મોટી હવેલી શ્રી પિયુષ બાવાશ્રી આપણા કેશોદને આંગણે પધાર્યા અને ખૂબ આનંદ કરાવ્યો. આજે કેશોદને આંગણે 7 થી 8000 વૈષ્ણવોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો. આ કાર્યક્રમની અંદર પિયુષ બાવાશ્રી દ્વારા બ્રહ્મ સંબંધ દીક્ષા દેવામાં આવી. ત્યારબાદ પુષ્ટિ સંસ્કાર પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ કાર્ય વિશેની સંપૂર્ણ માહિતી આપી. તેમના ડોનર શ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. ત્યારબાદ આપશ્રીના વચનામૃત અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ સર્વે વૈષ્ણવોએ ખૂબ આનંદપૂર્વક લીધો. ખૂબ વૈષ્ણવોને આ મહોત્સવની અંદર મજા આવી. જય શ્રી કૃષ્ણ. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.